આદિવાસી બંધુઓના જાતિના દાખલા ન નીકળતા ધારાસભ્ય સહિત આદિવાસી ભાઈઓ રોષે ભરાયા હતા અને છેક દાંતાથી શરૂ કરી અને ગાંધીનગર સુધી કૂચ શરૂ કરી હતી, પણ એ અટકાવી દેવાઈ. આ બાજુ પાલનપુરથી નીકળેલી આદિવાસી યાત્રા પણ પરત ફરી ગઈ છે. સિદ્ધપુર પોલીસ એમને અટકાવ્યા પછી એ કણોદર પહોંચી હતી અને કણોદર હાઈવે નજીક આદિવાસીઓએ ધરણા શરૂ કર્યા હતા. ધારાસભ્ય કાંતિ ખરાડી અહીંયા આગળ બેઠા હતા, એમને પણ રોકી લેવામાં આવ્યા અને એ ત્યાં બેસી ગયા હતા. એમનું કહેવું છે કે સરકારની નીતિ નબળી છે, પોલીસ ગમે એટલી વાર પ્રહાર કરે પણ અમે પાછા ફરવાના નથી. એ અત્યારે ત્યાં જ વિરોધ પર બેઠા છે. બનાસકાંઠા હોય કે પાલનપુર હોય, ઉપર બેઠેલા જે સૂચના આલે છે ને એટલા માટે આ લોકો કરવા માટે બેઠા છે. આ લોકો અત્યાચાર સિવાય બીજું કંઈ કરતા નથી. અમે જોઈએ છીએ ક્યારે મંજૂરી આલે, ક્યારે શું કરવાના, પણ અમે બેઠા છીએ, જવાના નથી. અમને જે અત્યાચાર કરવો ને કરે છૂટ છે, પણ અમે અમારો અધિકાર છે, લોકશાહીના ઢબે અમારી માંગણી છે અને રજૂઆત કરવાનો અમારો અધિકાર છે, એટલે અમે ગાંધીનગર જઈએ છીએ.